मुख्यमंत्री आवास योजना नामे लाखों फूलको फेरवनार ठगबाज शिक्षिका सकंजामा। मुख्यमंत्री आवास योजना नामे लाखों रूपियाનું કૌભાંડ કરનારી માસ્ટર સ્કેમર મહિલા આખરે પોલીસના હાથે ઝડપાઈ। સુરત પોલીસે 52 વર્ષીય હેમલતા ચૌધરીની ધરપકડ કરી। ગણિતમાં પીએચડીની પદવી મેળવનાર અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હેમલતાએ પૈસાની લાલચમાં ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો। આરોપીએ વર્ષ 2018માં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા ભાવે ફ્લેટ અપાવવાનું મોટું નેટવર્ક ઊભું કરી 120થી વધુ નિર્દોષ લોકો સાથે કુલ 21,69,000ની છેતરપિંડી કરી અને ગરીબોની મહેનતની કમાણી લૂંટી રાતોરાત ફરાર થઈ ગઈ। તો કાયદાના સકંજાથી બચવા હેમલતાએ સંપૂર્ણ વેશપલટો કરી નાખ્યો। તેણે પોતાના લાંબા વાળ કાપવાની અને પુરુષની જેમ બોયકટ વાળ કરાવી લીધા અને 9 વર્ષ સુધી પોલીસને થાપ આપતી રહી। જોકે રાંદેર પોલીસે બાતમીના આધારે સુરતના સેટેલાઇટ વિસ્તારમાંથી આવેલ આશીર્વાદ બંગલોઝમાં દરોડા પાડી શિક્ષિકાને ઝડપી લીધા। આરોપી શિક્ષિકા વિરુદ્ધ રાંદેર ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ ઠગાઈની ફરિયાદ નોંધાયેલી છે। આ મહિલા ભૂતકાળમાં પુણા તેમજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ 2017ના વર્ષમાં આ અલગ અલગ બાબતોમાં ઠગાઈના ગુનામાં ભાગરૂપે રહી ચૂકેલી છે। એ ઉપરાંત રાંદેર ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારના ઠગાઈના ગુનાને ભૂતકાળમાં આ આરોપીએ અંજામ આપેલો છે અને તે મહિલા આ ગુનામાં પણ વોન્ટેડ હતી, જેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।